વેક્સિન ટાસ્ક ફોર્સને આધાર કાર્ડને વેક્સિન માટે પુરાવા તરીકે માન્ય નહીં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે। આરોગ્ય સંગઠનોએ 50,000થી વધુ કર્મચારીઓના આધાર કાર્ડ તરીકે પુરાવા એકત્રિત કર્યા છે। કેન્દ્રએ આપેલી એક્સેલ શીટમાં આધાર કાર્ડ અપલોડ ન થતા તબીબોએ ફરિયાદ કરી। અમદાવાદ મહાનગરપાલિકાએ અલગ અલગ તબીબી સંગઠનોને ઈમેલ મારફતે જાણ કરી છે। આધાર કાર્ડને વેક્સિન માટે માન્ય નહીં રખાતા અનેક પ્રશ્નો ઊભા થયા છે। જો કેન્દ્ર અને રાજ્યની યોજનામાં આધાર કાર્ડ માન્ય તો પછી વેક્સિન માટે કેમ નહીં? રાજ્ય સરકાર દ્વારા વેક્સિન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી અને તેમાં આધાર કાર્ડને મહત્વનો પુરાવો તરીકે રજૂ કરવામાં આવ્યો હતો। જે બાદ અલગ અલગ આરોગ્ય કર્મચારીઓના આધાર કાર્ડ સહિતના જે પુરાવા છે તે લેવામાં આવ્યા હતા। હવે પરિસ્થિતિ એ બની છે કે અલગ અલગ જે તબીબી સંગઠનો છે તેમને મેલ કરવામાં આવ્યા છે અને આધાર કાર્ડને માન્ય ન રાખવા માટે પણ તેમાં સૂચન કરવામાં આવ્યા છે। ડૉક્ટર મોનાબેન દેસાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। બેન, શું જણાવવામાં આવ્યું છે? કારણ કે લગભગ તમામ આરોગ્ય કર્મચારીઓની વિગતો તો આપણે લઈ લીધી, ડિટેલ્સ લઈ લીધી, હવે આધાર કાર્ડ જ માન્ય નહીં રહે જે કેન્દ્ર સરકાર આયોજિત છે, તો આગળ શું હવે? એટલે કોર્પોરેશન તરફથી જે અમને એક એક્સેલ શીટ આપવામાં આવેલું એમાં પર્સનલ આઈડી નંબર માંગેલો। એટલે પહેલાં બધા પાસે, કારણ કે ડૉક્ટરો પાસે તો ઘણું બધું હોય, આપણે આઈડેન્ટિફિકેશન માટે પાન કાર્ડ હોય કે લાયસન્સ નંબર હોય, પણ જે અમારા લોઅર સ્ટાફ છે એટલે સર્વન્ટ્સ ને બધા હોય એ લોકો પાસે પ્રોબ્લેમ એ થતો હતો કે આધાર કાર્ડ સિવાય બીજા કોઈ આઈડી પ્રૂફ એ લોકો પાસે નહોતા। એટલે સ્ટાર્ટિંગમાં જ્યારે અમે ફોર્મ ભર્યું ત્યારે અમે આધાર કાર્ડ મૂકીને બધા જ ફોર્મ ભરી અને મોકલી આપેલા કોર્પોરેશનમાં, પણ એ લોકોને એવું થયું કે જ્યારે એ લોકોએ કારણ કે આ આખું સેન્ટ્રલ લેવલમાંથી આવેલું હતું અને જ્યારે સેન્ટ્રલ લેવલ પર જ્યારે એ લોકોએ આ એક્સેલ શીટ મોકલ્યા તો એ પોર્ટલમાં આ આધાર કાર્ડના આઈડી અપલોડ નહોતા થતા, એટલા માટે બધા જ ફોર્મ્સ રિટર્ન કરવામાં આવ્યા અને એવું કહેવામાં આવ્યું કે આધાર કાર્ડ નહીં ચાલે પણ એના સિવાયના કોઈ પણ બીજા આઈડેન્ટિફિકેશન પ્રૂફ ચાલશે। એટલે હવે એ લોકોએ તમારો પાન કાર્ડ નંબર હોય કે પાસપોર્ટ નંબર હોય કે લાયસન્સ હોય કાં તો તમારું ઇલેક્શન કાર્ડનો નંબર હોય એ પણ ચાલે। અને ઘણીવાર એવું થતું કે જે લોઅર સ્ટાફ હોય એ લોકો પાસે આમાંથી કશું જ ના હોય તો એ લોકો માટે એ લોકોએ એવી પણ એક સુવિધા આપી છે કે પોતાના બેંકના અકાઉન્ટનો નંબર પણ એ લોકો આઈડેન્ટિફિકેશન માટે આપી શકે। એટલે આટલી બધી સવલત આપી છે, પણ આ બધા જ ફોર્મ ફરીથી ભરીને મોકલવાના રહેશે। અમને એવું કહેવામાં આવ્યું છે કે 80% લોકોએ તો ફરીથી ફોર્મ ભરીને મોકલી આપ્યા છે, પણ અમારી નમ્ર વિનંતી છે બધાને કે જેણે ના કર્યું હોય એ બધા જ ફરીથી આવી રીતે મોકલી શકે। સવાલ અહીંયા એ ઊભો થાય કે આધાર કાર્ડને તમામ દસ્તાવેજ સાથે અત્યારે લિંક કરવામાં આવી રહ્યા છે, કારણ કે આ રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારનું એક મહત્વનું પુરાવો છે આધાર કાર્ડ નાગરિકતા માટે પણ। તેવા સંજોગોમાં આ રદ કરવાનું કારણ ખાસ તો શું હોઈ શકે અને અલગ અલગ જે સંગઠનો છે તેમની મહેનતમાં કેટલો વધારો હવે થઈ શકે તેમ છે? કારણ કે તમામ દસ્તાવેજી પુરાવા તો આપણે એકત્ર કરી લીધા છે અત્યાર સુધી। તમારી વાત બહુ જ સાચી છે। એકચ્યુઅલી આધાર કાર્ડ અમને પણ નથી ખ્યાલ આવતો કે આધાર કાર્ડ કેમ કેન્દ્ર સરકારે માન્ય નથી રાખ્યો, કારણ કે આધાર કાર્ડ ઉપરથી તમારે બધી જ વિગતો વ્યક્તિની મળી જાય, એનો હોમ એડ્રેસ, એ આપણા દેશનું નાગરિક છે એનો પણ પુરાવો આધાર કાર્ડથી છે। અને આજે આપણે બેંકમાં કોઈ અકાઉન્ટ ખોલીએ કે કશું બી હોય એ બધા સાથે આધાર કાર્ડનો પુરાવો અત્યારે 100% મનાય છે। એટલે અમને પણ બહુ જ નવાઈ લાગી હતી જ્યારે એ લોકોએ એવું કીધું કે પોર્ટલ ઉપર અપલોડ નથી થતો આધાર કાર્ડ। એટલે ખબર નહીં કેન્દ્ર સરકારે કેમ આ નિર્ણય લીધો છે એનો ખ્યાલ નથી આવતો। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।